તો હાય ગાઈસ, આજે આપણે મમ્મી શું બનાવો છો? મમ્મી બીમાર હતી અને અમને સારું થઈ ગયું છે. તો આજે મમ્મી શું બનાવો છો તમે? શું બનાવો છો મમ્મી? લસણ બનાવો છો? મેથી લસણ. અને આમાં શું છે? અને બીજું રોટલી કે ભાત? મમ્મી કહ્યું કે આ બધું બનાવું છો અને આપણે આજે આવ્યા છે. મારા ધ્રુવ આવ્યા છે અને એ આપણે જયપીતભાઈ ને ધ્રુવ દેખે છે કાર્ટૂન. મારા પપ્પા વિડીયો બનાવી છે અને ગાઈસ આપણે બે લેસન કરવા બેસું, પણ કાલ રવિવારે એટલે આપણે કાલ કરશું. આજે રહેવા દઈએ. એ બધી મહિલા મંડળ આપણે દાદી વાતો કરી છે. આપણી ભુવા નનુ મમ્મુ કરાવે છે અને આપણે મમ્મી ખાવા બનાવે છે. અને આપણો પ્રિયાંશભાઈ દેખો, આપણો પ્રિયાંશભાઈ દેખાડી આવે તમને. તો ગાઈસ મારી મમ્મીએ ખાવા બનાવી દીધું છે અને આપણે ધ્રુવભાઈ તમારે આજ શું બનાવ્યું છે મોટી મમ્મીએ? ચાલો, તો આપણે ધ્રુવ બોલે છે દાળ ભાત બનાવ્યા છે અને હવે મમ્મી આપણા માટે ખાવા. અને ભાઈ આમ ગયો તમારો પ્રયાસ એ મસ્તીમાં લાગી ગયો છે. તો દેખો આપણો પ્રિયાંશભાઈ રોટલા રોવે છે. ખાવા માટે શું દીધું છે? ખીચડી આવશે. વાવ ગાઈસ, ખીચડી આવશે. અને જીરા રાઈસ વાળા બધું નાખીને બનાવ્યા છે. તમે દેખી શકો છો જીરા રાઈસ. હવે આપણે બી ખાવા જાય છે. કાકાનો છોકરો છે. ધ્રુવ બેસી જાઓ, આપણે હવે ખાવા બેસી જઈએ. અમારો ધ્રુવ હવે ખાવા બેસી જશે. અમે ખતરનાક મૂવી જો ખાઈને વાતી કરીએ. નાના છોકરા બેસી ગયા છો અને બીજા લોકો બાકી છે. ગાઈસ મેં ખાવા ખાઈ લીધું છે. ધ્રુવ તું ખાવા ખાધું? ધ્રુવે બી ખાવા ખાઈ લીધું છે. ધ્રુવ કેવું બન્યું તું ખાવા? મસ્ત બન્યું હતું. તો આપણે જયપીતભાઈથી પૂછીએ. ચાલો જયપીતભાઈથી પૂછીએ કે જયપીતભાઈ તમે એને ખાવા ખાધું કે નહીં? જયપીતભાઈ તમે ખાવા ખાધું કે નહીં? કેવું બન્યું હતું ખાવા? મસ્ત બન્યું હતું. મસ્ત બન્યું હતું. તો જયપીતભાઈ ધ્રુવભાઈને અમારે તો ખાવા મસ્ત લાગ્યું હતું. તો તમે રાતનું ખાવાનું જમ્યું કે નહીં જમ્યું અને શું બનાવ્યું હતું કમેન્ટમાં કહેજો. અને હવે મારા પપ્પા ખાવા બેસે છે અને બધા બુવા દાદી બધા ખાવા બેસે છે. મમ્મી બધા. અને આપણે ધ્રુવભાઈ રાત પડી ગઈ છે તો અમારા પાસે જ છે. ઘરે જવાનું નામે નહીં લેતા. આયા તો વહેલા. અને ધ્રુવભાઈના પપ્પા આવી ગયા છે. તો એક્ટિવા લઈને તમે દેખી શકો એને લઈને જશે કદાચથી. તો આવી ગયા છે. ધ્રુવ તમે ઘરે જાશો? જાશો? ના તો હોય રહેશે. ના પાસે મા ભાઈ તારા પપ્પા લઈને જશે તો તને જતો રહેશે. તો હવે ધ્રુવે ખાઈ લીધું છે. તો હવે ધ્રુવના પપ્પા કદાચથી ધ્રુવને તો લઈને જશે અને ધ્રુવના પપ્પા આવી ગયા એટલે તો ધ્રુવને લઈને જશે. નહીં લઈને જવાનું. તો ગાઈસ આપણે ધ્રુવભાઈ જતા રહ્યા છે. અમારા પપ્પા આવ્યા હતા એટલે જતા રહ્યા છે. અને આજનો રાતનો બ્લોગ તમારે કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જય ચામુંડા, જય બાબારીની. અને તમે કમેન્ટમાં કહી દેજો કે તમે આજે શું ગાધું હતું અને કેવું બન્યું હતું. અને આજના બ્લોગ માટે આટલું જ. અને બીજા બ્લોગ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું તમારા માટે સારા સારા બ્લોગ લઈને આવીશ. બાય બાય ગાઈસ.